ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભારતનું નદીતંત્ર કમ્પ્લીટ કર્યું છે અને નદીતંત્રથી હવે આગળ વધીએ અને વાત કરીએ આજનો એક બહુ જ અગત્યનો ટૉપિક કે છેલ્લા તમે 3-4 વર્ષોના પેપર જુઓ તો આ ટૉપિકમાંથી એકાદ પ્રશ્ન તો હશે અને હશે જ. અને ટૉપિકનું નામ છે કુદરતી વનસ્પતિ એટલે કે જંગલો. તો ભારતની કુદરતી વનસ્પતિ અર્થાત ભારતના જંગલો વિશે આપણે ચર્ચા કરવાની છે. આ ટૉપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ છે કે ક્લાઇમેટ ચેન્જનો જે માહોલ આપણે ત્યાં ચાલી રહ્યો છે, એન્વાયરમેન્ટ રિલેટેડ એક્ટિવિટીઝ વધી રહી છે ડે બાય ડે, પ્લસ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન, ફોરેસ્ટ કન્ઝર્વેશન પર સંખ્યાબંધ NGOs પોતાનું કામ કરતી હોય, વિશ્વ કક્ષાએ પણ આ બાબતે ઘણી જનજાગૃતિ આવી છે, અવેરનેસ આવી છે. તો એના લીધે થઈને આ ટૉપિકની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લેક્ચર શરૂ કરતાં પહેલાં જ તમને કહી દઉં કે જંગલોના પ્રકાર અને એ તો કરવાનું જ છે. એક રિપોર્ટ છે જે વિધાઉટ ફેલ એટલીસ્ટ રિપોર્ટ તો કરીને જો જંગલના થિયોરિટિકલ પાર્ટમાંથી પ્રશ્ન નહીં આવે તો એ રિપોર્ટમાંથી પ્રશ્ન આવશે અને આવશે જ. રિપોર્ટનું નામ છે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2019. ISFR 2019 એ ભારતના જંગલોનો સર્વે કરતો રિપોર્ટ છે જે 2019ની અંદર વન અને પર્યાવરણ મંત્રાલય ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો, પ્રકાશિત કરવામાં આવ્યો. આ રિપોર્ટની અંદર બધો જ ડેટા છે કે ભાઈ ભારતમાં વન આવરણ કેટલું છે, વૃક્ષોનું આવરણ કેટલું છે, જંગલો કેટલા ટકા છે, કયા રાજ્યમાં કેટલા જંગલ છે, કોણ પહેલા નંબરે છે, કોણ છેલ્લા નંબર છે, મેંગ્રોવ્સથી લઈને ઝાડની પ્રજાતિઓ સુધી બધું A to Z ડેટા આની અંદર છે. 2 વોલ્યુમ છે, વોલ્યુમ 1 અને વોલ્યુમ 2. હવે રિપોર્ટ કરવા જશો ને તો 600-700 પાનાનું ટોટલ રીડિંગ થાય. એ આપણે કરવાની જરૂર નથી. કેમ? એ કાર્ય મેં કર્યું છે. આ રિપોર્ટની અંદર જેટલી પરીક્ષાલક્ષી માહિતી છે એ ઓલરેડી આપણે આ લેક્ચરની અંદર સમજવાની છે. કહેવાનો અર્થ એ છે કે આ રિપોર્ટનો જે બી ટૉપિક આવશે એની અંદર જ આ જ લેક્ચરની અંદર તો એને મિસ નથી કરવાનો. એ કરવાનું છે, પ્રોપરલી એને પ્રિપેર કરવાનું છે. પ્રશ્ન ત્યાંથી જ આવશે છે ને. તમે પેપરનું એનાલિસિસ કરો તો તમને એક આઈડિયા આવશે કે ભાઈ ક્વેશ્ચનના સોર્સિસ શું છે. તમને જેવાના સોર્સ ખબર પડે તો એ પ્રમાણે તમારું વાંચનની શૈલી બદલાઈ જાય. એટલા માટે તમને ઇનિશિયલી જ આ વસ્તુ કહી દઉં છું. ઓકે, પહેલાં જંગલો વિશે સમજીએ. જંગલો પછી આપણે સમજીએ કોના વિશે? તો આ રિપોર્ટ વિશે. તો જો ભારત આપણો જે દેશ છે એ ક્યાંક ને ક્યાંક એની મધ્યમાંથી શું પસાર થાય છે? આપણો કર્કવૃત 30.5 ડિગ્રીનો આપણો જે વૃત્ત છે કર્કવૃત એ સમવોટ ઇન્ડિયાની સેન્ટરમાંથી પસાર થાય એવું તમે કહી શકો. કંઈક આવું ઇન્ડિયા છે. તો અહીંયા ભારતની ઓલમોસ્ટ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય. એટલે આટલો જે વિસ્તાર છે એ શું છે? આપણો ઉષ્ણકટિબંધમાં આવેલો વિસ્તાર છે અને બાકીનો વિસ્તાર જે છે આપણો એ ક્યાં છે? તો 66.5 તો આપણી ઘણી ઉપર છે. તો બાકીનો જે આપણો વિસ્તાર છે ક્યાં આવેલો છે? સમશીતોષ્ણ કટિબંધમાં. હા, સમજો કે ભારતની લોકેશન એવી છે ને કે અહીંયા સૂર્યપ્રકાશ પણ સારી માત્રામાં આવી રહ્યો છે, ઉષ્ણકટિબંધમાં છે એના લીધે, પ્લસ ઉષ્ણકટિબંધની તરત પછીનો ભાગ બી અહીંયા જ છે આપણી પાસે. એટલે આપણો જે ઉપરનો ટ્રાયેંગલ બન્યો ત્યાં પણ સારી એવી માત્રામાં આપણને તડકો ગરમી મળી રહે છે હિમાલયને બાદ કરતાં. એવું નથી કે અહીંયા એક્સ્ટ્રીમ ઠંડી પડે, 12 મહિના બરફ રહે છે ઉત્તર ભારતમાં. ના, દિલ્હીમાં બી ગરમી સારી એવી પડે તો ઠંડી બી પડે. તો આ જે વિસ્તાર છે તો આપણે ત્યાં આપણી જે લોકેશન છે કે આપણે ઉષ્ણકટિબંધની અંદર છીએ એઝ વેલ એઝ સમશીતોષ્ણ કટિબંધના ઇનિશિયલ પાર્ટમાં છીએ. એના લીધે આપણે ત્યાં એક વસ્તુ બહુ વધારે જોવા મળે એ છે શું? બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા જેને આપણે કહીએ, આપણે ત્યાં બહુ મોટી માત્રામાં જોવા મળે. એક સિમ્પલ લોજિક યાદ રાખજો ઓલવેઝ કે વિષુવવૃત્ત અને એની આસપાસનો જે વિસ્તાર હશે ત્યાં બાયોડાયવર્સિટી તમને સૌથી વધારે જોવા મળશે. અને જેમ જેમ તમે વિષુવવૃત્તથી દૂર જશો, જેમ જેમ વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જશો તેમ તેમ તમારી બાયોડાયવર્સિટી ઘટતી જશે. અહીંયા હું તમને કહી રહ્યો છું બાયોડાયવર્સિટી ઘટતી જશે. એનો અર્થ શું? એનો અર્થ એવો કે વૃક્ષોની પ્રજાતિની સંખ્યાઓ પણ ઘટશે, પ્રાણી, પક્ષી, સરીસૃપ, કોઈ બી વસ્તુ જે બાયોલોજિકલ વસ્તુ છે, જે જૈવિક પદાર્થ છે, એ લોકોની વિવિધતા ઘટતી જશે. અહીંયા માની લો 1000 જાતના વૃક્ષો જોવા મળતા હશે વિષુવવૃત્ત પર, તો જેમ જેમ નીચે જશો અહીંયા
અહીંયા માની લો કે ભાઈ 400 પ્રજાતિના વૃક્ષો હશે, અહીંયા આવતા આવતા 100 થઈ જશે. ધ્રુવ પર તો હાર્ડલી 1 કે 2 પ્રજાતિના વૃક્ષો જોવા મળતા હશે. જે વિવિધતા છે, આ વિવિધતા આપણને વિષુવવૃત્તની આસપાસ જોવા મળે. તમને થાય એવું કેમ ધ્રુવ પર સાહેબ વિવિધતાની વિષમ આબોહવા થઈ જાય? તમે વિષુવવૃત્ત પર જશો તો ત્યાં વરસાદ મળે. હવે જો પાણી એક એવી વસ્તુ છે ને, વોટર, કે જે કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ હોય, કોઈ પણ જીવંત વસ્તુ હોય તો એના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સૌથી જરૂરી વસ્તુ કોણ છે? પાણી છે. તમે બરફ ખાઈને જીવી ના શકો, પણ પાણી પીને એટલીસ્ટ થોડાક દિવસો કાઢી શકશો. અહીંયા ઠંડી સહન કરવાની તમારી કેપેસિટી કેટલી? બહુ ઓછી. અહીંયા આપણે ગુજરાતમાં અત્યારે 15 ને 14 ને 13 ડિગ્રીમાં આપણે ઠૂંઠવાઈ જઈએ છીએ. બિહારની અંદર જુઓ, દિલ્હીની અંદર ઘણા બધા લોકો મરી જાય છે ઠંડીના લીધે. ઠંડી તમારું બોડી બહુ સહન નથી કરી શકતું. ગરમીમાં તમે જુઓ 50 ડિગ્રીમાં તો અમદાવાદમાં લોકો ફરતા હોય બિંદાસ બહાર, ઓછા ફરે પણ ફરે. કહેવાનો અર્થ એ છે કે પાણીની પ્રાપ્યતા અને તાપમાન, લિવેબલ એન્વાયરમેન્ટ, તમારું જીરવી શકાય એવું તાપમાન, એ બધી વસ્તુઓ આપણને ક્યાં મળશે? વિષુવવૃત્ત અથવા તો વિષુવવૃત્તની આસપાસ. એટલે કે વિષુવવૃત્તની તરફ તમે જશો તો આ ડાયવર્સિટી વધતી જોવા મળશે, વિષુવવૃત્તથી દૂર જશો એટલે ડાયવર્સિટી ઘટતી જોવા મળશે. આ વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર? હવે જો કે જમીન અને આબોહવામાં જોવા મળતી વિભિન્નતાના કારણે ભારતની અંદર બહુ મોટી માત્રામાં આપણને બાયોડાયવર્સિટી જોવા મળે છે. જંગલોની વાત કરીએ, વૃક્ષોની વાત કરીએ તો 5000 કરતાં વધારે પ્રજાતિના વૃક્ષો ખાલી ભારતમાં છે. તમે વિચાર કરો, તમે આંગળીના વેડે ગણવા બેસો ને તમને 10 કે 15 ઝાડથી વધારે ઝાડના નામ નહીં આવડે, એવા 5000 પ્રજાતિના વૃક્ષો ભારતની અંદર જોવા મળે છે. અને આ આંકડો 5000થી વધારે હશે, ઓછો નહીં હોય. અમુક પ્રજાતિઓ એવી હશે જે હજુ આઈડેન્ટિફાય જ નહીં થયો, એવા ગીચ જંગલોની અંદર હશે. ટૂંકમાં 5000 જાતના વનસ્પતિઓ ભારતની અંદર છે. આંકડો મોટો લાગે ને? આની અંદર આયુર્વેદની વનસ્પતિઓ પણ આપણી આવી ગઈ. સો કહેવાનો ભાવાર્થ એવો છે કે ભારતની ત્યાં જબરજસ્ત મોટી ડાયવર્સિટી છે. પ્લાન્ટ ડાયવર્સિટી આપણે ત્યાં બહુ મોટી જોવા મળે છે. હવે અહીંયા આપણે પ્રાણી પક્ષીની વાત નહીં કરીએ, કેમ ટોપિક છે આપણો જંગલોનું, ઠીક છે? તો હવેની જે કંઈ પણ વાત હશે ડાયવર્સિટીને પ્લાન્ટ રિલેટેડ હશે. ટૂંકમાં સ્લાઇડમાં કન્સેપ્ટ મારે સમજાવવાનો હતો, ખબર પડી ગઈ? ઓકે, જઈએ આગળ. હવે ભારતની અંદર જંગલોના પ્રકારો. ગુજરાતની અંદર તમે અત્યાર સુધી શું જોયું? તો કે સાહેબ ગુજરાતની અંદર આપણે તો જોયું કે ભાઈ ગુજરાતમાં 4 પ્રકારના જંગલો છે. ભેજવાળા પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો, ઝાડી ઝાંખરાવાળા જંગલો અને કાંટાળા જંગલો. પણ જ્યારે ભારતની વાત કરીએ ત્યારે કંઈક સિનારીઓ બદલાય છે. જે વસ્તુ ગુજરાતમાંથી એના કરતાં મોટું ચિત્ર અહીંયા જોવા મળશે. આપણે લેન્સ ઝૂમ ઇન નથી કરવાનું, ઝૂમ આઉટ કરવાનું છે. ગુજરાતથી ભારતમાં બહાર નીકળીને મોટું વિચારવાનું છે, થિંકિંગ બ્રોડ કરવાનું છે. ભારતની અંદર કયા કયા પ્રકારના જંગલો જોવા મળે? પહેલાં એના નામ જુઓ. નામમાં ઘણી બધી વસ્તુ, જો કોઈ પણ વસ્તુનું જ્યારે આવું વૈજ્ઞાનિક રીતે નામકરણ થયું હોય ને તો ઓલવેઝ યાદ રાખજો એની પાછળ લોજિક હોય જ. પછી લોજિક આઈડેન્ટિફાય કરતા આવડીએ ને તમારું અડધું કામ ત્યાં પતી જશે. નામ વાંચો. આપણે ગુજરાતની અંદર બી નામ વાંચતા હતા ત્યારે આપણે એની અંદરનું લોજિક સમજવાનો આપણે પ્રયત્ન કરતા હતા. તો એ જ વસ્તુ અહીંયા કરો, ઠીક છે? ધ્યાન આપજો કે ભાઈ પહેલું છે ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા અને અર્ધ નિત્ય લીલા જંગલો. ખબર ના પડી કશો વાંધો નહીં, ઇંગ્લિશમાં વાંચો. એવરગ્રીન એન્ડ સેમી એવરગ્રીન ફોરેસ્ટ, નિત્ય લીલા અને અર્ધ નિત્ય લીલા. એટલે આપણને એવું થાય ને, નિત્ય લીલા છે એટલે બસ અહીંયા એક વસ્તુ નહીં થતી હોય. શું? તો આ જંગલોમાં પાનખર ઋતુ નહીં આવતી હોય. પાનખર ના આવતી હોય તો જ તો આને શું કહેવાય? એવરગ્રીન, 12 મહિના લીલા રહેતા જંગલો. અને એટલે જ આ જે જંગલ છે એમનું જ બીજું નામ શું છે ગુજરાતીમાં? બારમાસી જંગલો. ત્રીજું બી એક નામ યાદ રાખજો જે આવું યુઝ કરી શકો તમે, સદાબહાર જંગલો. સદાબહાર એટલે બહાર એક્ઝિટ વાળું બહાર નથી, એમ ખીલેલું હોય એવું, એ સેન્સમાં બહાર શબ્દ છે. તો બગીચે બહાર આ ગઈ એટલે કે ખીલી ગયા ફૂલો, એ ટાઈપનું. સદાબહાર જંગલો, બારમાસી જંગલો, નિત્ય લીલા જંગલો, એવરગ્રીન ફોરેસ્ટ, આ બધું એટલે આપણા જંગલો. અને આ જંગલોની ખાસિયત શું છે? તો આ જંગલોની ખાસિયત એ છે કે આ ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા અને અર્ધ નિત્ય લીલા જંગલો જે છે એની અંદર 12 મહિના આપણને ગ્રીનરી જોવા મળશે. અહીંયા પાનખર ઋતુ નહીં આવે. હવે યાદ કરો, ગુજરાત જોતા હતા ત્યારે આપણે જોયું હતું કે પાનખર કેમ આવે. તો પાનખર એટલા માટે આવે
કે ભાઈ વૃક્ષને પાણીની ઘટ પડવાની હોય, ઉનાળાની ઋતુ આવવાની હોય, સૂકી ઋતુ આવવાની હોય, અને એ આવનારા સમયમાં પાણીથી જે તંગી થવાની છે, તંગીથી બચવા માટે વૃક્ષ પોતાના પાંદડા ખેરવી નાખે. પેલું આપણે જોયું પાંદડા કેમ ખેરવે, પાણીનો વ્યય થાય, એ બધી વસ્તુ. અહીં આવું થતું નથી. આનું સિમ્પલ લોજિક શું કહે કે ભાઈ આ એરિયામાં અથવા તો જ્યાં જંગલો આવેલા હશે, આ વિસ્તારમાં વરસાદ કેવો હશે, વધારે કે ઓછો? તો ખૂબ વધારે આપણે કહી શકીએ કે ભાઈ જબરજસ્ત વરસાદ હશે, ઝાડને ટેન્શન જ નથી પાણી ઘટવાનું, કેમ એટલું બધું પાણી છે ઝાડ પાસે. તો એવા વિસ્તારમાં હશે. હજુ આપણે નકશો જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે આવા વિસ્તારો ક્યાં છે. ત્યારે તમારે જ કહેવાનું છે, હું ખાલી તમને ગાઈડ કરીશ. બરાબર? એક મિનિટ જરાક. પછી છે ઉષ્ણકટિબંધીય. જો આ કટિબંધીય વિસ્તાર, આગળના વર્ડ યાદ નહીં રાખો ચાલશે. આ ભારતના એરિયાના સંદર્ભમાં યુઝ થયેલા છે. જંગલોની અંદર વાતાવરણના આધારે પણ એ ક્લાસિફિકેશન હોય, પણ એ આપણા કામનું નથી. એ બહુ સાયન્ટિફિક વસ્તુ છે. બરાબર છે? સેકન્ડ છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. જો અહીંયા શબ્દ આવી ગયો આપણો ફેવરિટ, પાનખર જંગલો. ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? ડેસિડ્યુઅસ ફોરેસ્ટ. પાનખર, ડેસિડ્યુઅસ. હવે આ પાનખર જંગલ, એના બે પેટા પ્રકાર પડે. આ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલના બે ભાગ પડે. પહેલો પ્રકાર એટલે ભેજવાળા પાનખર જંગલ, જે આપણે ગુજરાતમાં જોયા હતા કે નહીં, યાદ કરો. ભેજવાળા પાનખર જંગલો, મોઇસ્ટ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ. મોઇસ્ટ એટલે ભેજવાળા, મોઇસ્ચર, ભેજ. અને બીજા છે શુષ્ક પાનખર જંગલો, જેને આપણે શું કીધું? સૂકા પાનખર જંગલ ગુજરાતમાં. આ બંને કોના સબ ટાઈપ છે, કોના પેટા પ્રકારો છે? તો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલના પેટા પ્રકાર એટલે ભેજવાળા અને સૂકા પાનખર જંગલો. હવે સમજો અહીંયા પાનખર છે દેટ મીન્સ પાણી જાય છે. ભેજવાળા અને સૂકા તો શું કહે છે લોજિક? કે ભાઈ ભેજવાળા પાનખર જંગલ હશે ત્યાં વરસાદ આના કરતાં વધારે હશે. અહીંયા માની લો કે ભાઈ 60 સેન્ટીમીટર કે તેથી ઓછો વરસાદ હશે, લેસ દેન 60. અહીંયા હશે તો 60થી વધારે હશે, 60 પ્લસ ક્યાં સુધી? 100 સેન્ટીમીટર. આપણે ગુજરાતમાં જોયું છે. તો આના કરતાં વધારે અથવા તો આની અંદર ભેજવાળા પાનખર જંગલ જે વિસ્તારમાં હશે, ચલો આંકડા ભૂલી જાઓ, આંકડા આપણે થોડા હજુ ડિટેલમાં જોઈશું. 60થી 100 નહીં આવે, વધારે આવશે થોડુંક. કે ભાઈ અહીંયા 100થી 200 સેન્ટીમીટરનો વરસાદ હશે, તો ભેજવાળા પાનખરમાં જો 100થી 200 સેન્ટીમીટરનો વરસાદ હશે તો એનાથી ઓછો વરસાદ, તો કે ભાઈ 60 to 100 કે ઇવન લેસ દેન 60નો બી અમુક એરિયા છે જ્યાં આપણને કેવા જંગલ જોવા મળે છે? સૂકા પાનખર. તો આ બેની કમ્પેરિઝન થાય ત્યારે યાદ રાખવાનું કે ભાઈ ભેજવાળામાં વરસાદ વધારે હશે અને ભેજવાળા કરતાં ઓછો વરસાદ જે વિસ્તારમાં હશે ત્યાં કેવા હશે? સૂકા પાનખર જંગલ. ત્રીજો ટાઈપ કાંટાળા જંગલો, થોર્ન ફોરેસ્ટ. થોર્ન એટલે કાંટા. કાંટાળા જંગલ ક્યાં જોવા મળે? તો લેસ દેન 60 સેન્ટીમીટરનો વરસાદ હશે. રાજસ્થાન છે, પછી પેલો મહારાષ્ટ્રનો અંદરનો એરિયા. યાદ કરો આપણે વરસાદવાળો મેપ જોયો હતો ત્યારે વાત કરી હતી કે ભાઈ આનો બી વાતાવિમુખ બાજુ અહીંયા છે, આ પૂર્વ ઘાટની પણ વાતાવિમુખ બાજુ અહીંયા છે. તો આ જે વિસ્તાર છે અહીંયા આપણને કેવા જંગલ જોવા મળે છે? કાંટાળા જંગલો જોવા મળે છે. પછી હવે એક નવી વસ્તુ છે જે જો અત્યાર સુધી ગુજરાતમાં આપણે નથી જોઈ, એ છે પર્વતીય જંગલ. માઉન્ટેન ફોરેસ્ટ અથવા તો મોન્ટેન ફોરેસ્ટ. અને મોન્ટેન કહેવાય, માઉન્ટેનિયસ ફોરેસ્ટ એવું ના કહેવાય, મોન્ટેન કહેવાય છે શબ્દ, પણ એનું કામ નથી આપણે. તો પર્વતીય જંગલો જે છે એ થોડા કોમ્પ્લેક્સ થઈ જશે, ધ્યાન આપજો. એક વખત જો ભાગ પાડતા સમજી ગયા તો બહુ ઇઝી છે, પણ અહીંયા જો કન્ફ્યુઝન ક્રિએટ થઈ ગયું તો બહુ ગૂંચવાશો. ધ્યાન આપજો એકદમ. તો પર્વતીય જંગલની વાત છે. હવે તમને ખબર છે કે ભાઈ ભારતની અંદર તમે જુઓ તો આવો કંઈક આપણો હિમાલયનો વિસ્તાર છે, આમ પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલો છે. આપણો આ દ્વીપકલ્પીય ભારતનો ભાગ છે, અહીંયા બાંગ્લાદેશ છે, આવું કંઈક છે અહીંયા રફ. પર્વતીય જંગલની અંદર બે ભાગ પડે. ભાગ નંબર એક એ છે હિમાલય અથવા તો ઉત્તરના જંગલો. એટલે કે આ જે હિમાલયનો આખો જે વિસ્તાર છે એમાં અહીંથી લઈને અહીં સુધી બધું આવી ગયું. ભૂલ ક્યાં થશે? હિમાલયના જંગલ એટલે તમે વિચારશો ખાલી આટલો પટ્ટો, ના. હિમાલયના જંગલ કીધું એટલે આખો હિમાલય જેટલા એરિયામાં ફેલાયેલો છે ને બધું કન્સિડર કરવાનું. એટલે એની અંદર આપણું આ નોર્થ ઇસ્ટ ઇન્ડિયાનો રિજિયન પણ આવી જશે. આ વસ્તુ યાદ રાખજો. અને સેકન્ડ જે છે એ છે દ્વીપકલ્પીય અથવા તો દક્ષિણવર્તી ટેકરીઓના જંગલો. દ્વીપકલ્પ એટલે કયો વિસ્તાર?
જેની 3 બાજુ પાણી છે વિસ્તાર એટલે દ્વીપકલ્પ એટલે આ. અને અહીંયા જે વિંધ્ય છે સાતપુડા છે, વિંધ્યાચલ છે, પશ્ચિમ ઘાટ છે, પૂર્વ ઘાટ છે, તો અહીંયા બી જંગલો તો હોવાના. તો આ જે અહીંના ટેકરીઓ પર અહીંના જે ઊંચાઈવાળા પર્વતો પર આવેલા જંગલો એને શું કહેવાય? દ્વીપકલ્પીય જંગલો. આ કોના બે ભાગ છે? પર્વતીયના. પણ હવે હિમાલયના જે જંગલ છે એના પણ 2 પેટા પ્રકાર પડે, એનું બી સબ ડિવિઝન થાય કે પૂર્વ હિમાલયની કુદરતી વનસ્પતિ અને પશ્ચિમ હિમાલયની કુદરતી વનસ્પતિ. અને અહીંયા સમજો પૂર્વ હિમાલય કોને કહેવાય અને પશ્ચિમ હિમાલય કોને કહેવાય. તો તમે આમ જોઈ રહ્યા છો તો આ ઉત્તર દિશા છે, આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે. જ્યારે પણ આવો પ્રશ્ન આવે પૂર્વ હિમાલય અને પશ્ચિમ હિમાલય તો યાદ રાખવું કે આ કયું ઇન્ડિયા છે? આપણે શું કહીએ છીએ ને? નોર્થ ઈસ્ટ ઇન્ડિયા, નોર્થ ઈસ્ટ ઉત્તર પૂર્વ ભારત. તો અહીંયા જે હિમાલય છે અરુણાચલ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, આ જે વિસ્તારમાં જે હિમાલયની ટેકરીઓ છે એમાં બધું જ આવી ગયું. ગારો ખાસી જયંતિયા આવી ગઈ, રેંગિયા પણ આવી ગઈ, નાગા હિલ્સ પણ આવી ગઈ, પતકાઈ રેન્જીસ પણ આવી ગઈ, બધું આવી ગયું. આ બધા પર્વતો જે અરુણાચલમાં હિમાલય છે ઇન્ક્લુડિંગ તમારો કાંચનજંગા સિક્કિમ પાસે, આ જે આખો વિસ્તાર છે એને શું કહેવાય? પૂર્વ હિમાલય. શું કહેવાય? કેમ? ઈસ્ટર્ન સાઈડ છે આપણી. તો પૂર્વ હિમાલય એટલે કોણ? તો નોર્થ ઈસ્ટ ઇન્ડિયા. અહીંયા જ ખબર પડી જાય ઈસ્ટ ઈસ્ટ. અને પશ્ચિમ હિમાલય એટલે આ તરફનો એટલે આપણો જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ. આ જે 4 એરિયા છે જમ્મુ એન્ડ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, આ જે હિમાલય છે અહીંયા જે આપણી બધી 3 રેન્જીસ છે એ આપણો કયો હિમાલય થઈ ગયો? પશ્ચિમ હિમાલય. તમને થાય સર આવો હિમાલયના 2 ભાગ કેમ પાડે આપણે? કોઈ રીઝન છે એની પાછળ? હા, ડેફિનેટલી રીઝન છે. તમે જ વિચારો રીઝન શું હોઈ શકે. જો પૂર્વ અને પશ્ચિમ હિમાલયની અંદર કોઈ ડિફરન્સ છે, વનસ્પતિ ભૂલી જાઓ, તો અહીંના હિમાલય અને અહીંનો વિસ્તાર અને અહીંનો વિસ્તાર, અહીંની ભૂગોળમાં, અહીંની આબોહવામાં ફરક લાગે. જો આબોહવામાં ફરક હોય તો બટ ઓબ્વિયસ છે, બટ નેચરલ છે, જંગલો જુદા હોય. ખ્યાલ આવે છે? સમજો. સાંભળ્યું અસમની અંદર બરફ પડ્યો, મેઘાલયમાં બરફ પડ્યો, સાંભળ્યું? ના. શું થાય છે? તો પૂર્વ હિમાલયમાં વરસાદ પડે, શેનો? પાણીનો. અહીંયા શું થાય? પશ્ચિમમાં હિમવર્ષા થાય. મનાલીમાં બરફ પડે, શિમલામાં બરફ પડે, જમ્મુ કાશ્મીરમાં બરફ પડે, લદ્દાખમાં બરફ પડે. બરફ વર્ષા આપણને ક્યાં જોવા મળે? પશ્ચિમ હિમાલયમાં. અને આ બાજુ વરસાદ, પાણી. પહેલો ડિફરન્સ. આ હિમાલય કમ્પેરેટિવલી ઊંચો છે, પશ્ચિમ હિમાલય. આ હિમાલયની ઊંચાઈ કમ્પેરેટિવલી ઓછી છે, પૂર્વીય હિમાલય. મોન્સૂન, બે ઓફ બંગાળની શાખા, બંગાળની ખાડીની શાખા, આ નોર્થ ઈસ્ટ ઇન્ડિયામાં વિશ્વનો સૌથી વધારે વરસાદ આપે મેઘાલયની અંદર. અને આખા એરિયામાં બહુ જ સારો વરસાદ પડે. અહીંયા સૂકો વિસ્તાર છે, અહીંયા વરસાદ જોવા મળતો નથી, બહુ જ ઓછો, બહુ જ રેર કેસમાં. તમે લદ્દાખની અંદર જાઓ, આખો સૂકો વિસ્તાર છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આટલો બધો વરસાદ નથી પડતો જેટલો અહીંયા પડે છે. તો વરસાદ અહીંયા ઓછો, અહીંયા વરસાદ વધારે. અહીંયા ઊંચાઈ વધારે, અહીંયા ઊંચાઈ ઓછી. તો જો ઊંચાઈ ઓછી, ઊંચાઈની અંદર તફાવત છે, વરસાદના માત્રામાં તફાવત છે, તો સ્વાભાવિક છે વનસ્પતિઓ પણ અલગ હોવાની. ને એટલા માટે અહીંયા અને અહીંયા 2 અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળે. એટલે આપણે એના 2 ટાઈપ પાડી દીધા કે પૂર્વ હિમાલય અને પશ્ચિમ હિમાલય. ઓકે, ક્લિયર? અને લાસ્ટ ટાઈપ એને આપણે કહીએ છીએ ભરતીના જંગલો, અથવા તો જેને ગુજરાતીમાં શું કહીએ છીએ, સોરી ઇંગ્લિશમાં એને શું કહીએ છીએ? મેંગ્રોવ્સ. ગુજરાતીમાં એને કહીએ છીએ ભરતીના જંગલો. ક્લિયર છે આટલી વસ્તુ? તો આ હતા જંગલોના 5 પ્રકાર. ફરીથી એક વખત નામ યાદ રાખી લો. ઉષ્ણકટિબંધીય, નિત્ય લીલા અને અર્ધનિત્ય લીલા જંગલો, ટ્રોપિકલ એવરગ્રીન એન્ડ સેમી એવરગ્રીન ફોરેસ્ટ. સેકન્ડ છે ડેસિડિયસ ફોરેસ્ટ, પાનખર જંગલો. એના 2 ભાગ પાડ્યા, ભેજવાળા પાનખર અને સૂકા પાનખર. ત્રીજા નંબરે છે કાંટાળા જંગલો, થોર્ન ફોરેસ્ટ. ચોથા નંબરે છે હિમાલયના જંગલો અથવા તો પર્વતીય જંગલો. પર્વતીયના 2 ભાગ પાડ્યા, ઉત્તરના પર્વતીય જંગલો, દક્ષિણના પર્વતીય જંગલો. ઉત્તરના પાછા 2 ભાગ પાડ્યા, પૂર્વ હિમાલય અને પશ્ચિમ હિમાલય. અને છેલ્લા છે આપણા ભરતીના જંગલો, જેને કે મેંગ્રોવ્સ. હવે મેઇન વસ્તુ અહીંયા સમજવાની, જે 5 જોયા એ 5 અહીંયા શોધી લો એટલે આપણું કામ પતી જાય. યાદ કરો નકશો, વરસાદવાળો પેલો બ્લુ કલરનો મેપ. એમાં આપણે વાત કરી હતી
કે એકદમ જાંબલી કલર આપણને અહીંયા જોવા મળતો હતો અને અહીંયા જોવા મળતો હતો, હા કે ના? અને આ વિસ્તાર એટલે એવો વિસ્તાર કે જ્યાં 200 અથવા તો 250થી પણ વધારે અપ ટુ 400 સેન્ટીમીટર સુધીનો વરસાદ થતો હતો. તો આ વિસ્તારમાં આપણને કેવા જંગલ જોવા મળે? બટ ઓબ્વિયસ છે એવરગ્રીન ફોરેસ્ટ જોવા મળે, હા કે ના? તો જોઈ લો, પશ્ચિમ ઘાટને સમાંતર આ જે વિસ્તાર છે અહીંયા કલર કયો છે? સરસ મજાનો ગ્રીન કલર છે, આંખોને ઠંડક આપે એવો ગ્રીન કલર છે, ફ્લુરોસન્ટ ગ્રીન નથી આ. તો આ જે કલર છે અહીંયા બી છે. જો નોર્થ ઇસ્ટની અંદર આ મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અસમ, આ જે આખો બેલ્ટ છે, ઇવન પશ્ચિમ બંગાળનો થોડોક ભાગ, વેસ્ટ બેંગોલ અને ઓરિસ્સાનો થોડોક ભાગ, કોસ્ટલ એરિયા, આ જે આખો બેલ્ટ છે. અને આ કયો કલર દર્શાવે છે? ગ્રીન કલર. શું કહે છે? ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ, ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. ખબર પડી ગઈ? જો એટલે કીધું હતું કે વરસાદ અને જંગલો કનેક્ટેડ ટોપિક્સ છે. વરસાદનું વિતરણ ખબર પડશે તો જ જંગલો ઇઝીલી આવડશે. હવે તમને અહીંયા ખબર જ હોય કે ભાઈ સૌથી વધારે વરસાદ ઇન્ડિયામાં ક્યાં થાય? તો કે ભાઈ પશ્ચિમ ઘાટને સમાંતર અને નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. તો ત્યાં કયા જંગલ જોવા મળે? નિત્ય લીલા જંગલો. ક્લિયર? એ છે આપણું અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપના જે ટાપુ છે અહીંયા પણ આપણને કેવા જંગલ જોવા મળે છે? નિત્ય લીલા જંગલો જોવા મળે છે. કેમ? ત્યાં પણ વર્ષમાં 2 વાર ચોમાસું આવે. જતા મોસમી પવનો પણ વરસાદ આવશે, પાછા ફરતા મોસમી પવનો પણ વરસાદ આપે અંદમાન અને નિકોબાર અને લક્ષદ્વીપ બંને જગ્યાએ. એટલા માટે. ઠીક છે? આ પહેલું હતું. સેકન્ડ પોર્શન જેને આપણે કહીએ છીએ પાનખર જંગલો, ડેસિડ્યુઅસ ફોરેસ્ટ. ભેજવાળા સૂકે એવું નહીં. પાનખર જંગલ ભારતમાં ક્યાં ક્યાં આવેલા છે? તો પૂછી લે, ભારતમાં સૌથી વધારે માત્રામાં કયા જંગલ છે? તો જોઈ લો, સૌથી વધારે એરિયા કયા કલરે રોકેલો છે? આ અહીંયા જે કલર છે આને રોકેલો છે, એ છે આપણો કયા? ટ્રોપિકલ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ, એટલે કે પાનખર જંગલો. આ પિસ્તા કલર જેવો તમે કહી શકો. જો ક્યાંથી ક્યાં દક્ષિણમાં તમિલનાડુથી શરૂ કરીને ઉપર દિલ્હી સુધી, ઇવન પંજાબની અંદર બી થોડોક પટ્ટો છે. આખો વિસ્તાર ઇન્ક્લુડિંગ સેન્ટ્રલ ઇન્ડિયા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશથી લઈને મહારાષ્ટ્ર, કર્ણાટક, આખો બેલ્ટ જે મેં બોર્ડર કર્યો, આ બધા વિસ્તારમાં આપણને શું જોવા મળે છે? પાનખર જંગલો. તો આ કયા છે પાનખર જંગલો? મધ્ય ભારતની અંદર આ બધા એરિયાની અંદર ફેલાયેલા છે આપણા પાનખર જંગલો. ક્લિયર? તો આખા વિસ્તારમાં એવરેજ 100 થી 200 સેન્ટીમીટરનો વરસાદ હશે. કશે વધારે હશે ત્યાં ભેજવાળા પાનખર હશે, 100 અથવા તો 100 અથવા તો એનાથી ઓછો હશે, 60 થી 100ની વચ્ચેનો હશે. તો અહીંયા આપણને કયા જંગલ જોવા મળશે? સૂકા પાનખર. થર્ડ આવે પહાડી જંગલો અથવા તો પર્વતીય જંગલો. આ જે ફ્લુરોસન્ટ ગ્રીન કલર જેવું દેખાય છે તમને, ઇવન સિક્કિમમાં પણ છે. તો આ જે છે એ આપણા કયા જંગલ છે? પર્વતીય. અહીંયા આ જે વિસ્તારમાં જંગલ છે અપ ટુ નેપાળ સુધીનો આટલો જે બેલ્ટ છે, આ છે આપણા કયા જંગલો? તો પશ્ચિમ હિમાલયના જંગલો, હા કે ના? અને આ તરફ સિક્કિમ, આ અરુણાચલ પ્રદેશનો એરિયા, અહીંયા જે છે એ આપણા કયા જંગલ છે? પૂર્વીય હિમાલયના જંગલો. સમજો, સિક્કિમ, અરુણાચલ, ઇવન અહીંયા બી નાગાલેન્ડની અંદર નાગા હિલ્સ છે, કે મેઘાલયની અંદર ગારો ખાસી જયંતિયાની ટેકરીઓ. તો આ વિસ્તાર એ જ છે કે જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે. એટલે કશે ને કશે એવું પણ તમે કહી શકો કે પૂર્વ હિમાલયના જંગલોની અંદર આપણને બારમાસી જંગલ પણ જોવા મળે, કારણ કે વિસ્તાર તો આ જ છે ને સાહેબ, એરિયા તો એક જ છે. એ જ ગારો ખાસી જયંતિયા કે જે હિમાલયનું એક એક્સટેન્શન મનાય છે, એના લીધે જ તો ત્યાં સૌથી વધારે વરસાદ પડે અને બારમાસી જંગલ જોવા મળે. ઊંચાઈ એટલી બધી નથી, એટલે આ વિસ્તારમાં પૂર્વ હિમાલયના જંગલો પ્લસ એવરગ્રીન ફોરેસ્ટ બધું સેમ જેવું જોવા મળે આપણને. થોડો ઘણો ડિફરન્સ છે, જેમ કે અરુણાચલ પ્રદેશની અંદર અને સિક્કિમની અંદર ઊંચાઈ કમ્પેરેટિવલી ઊંચી છે, વધારે છે, કાંચનજંગાને એ બધી રેન્જીસના લીધે. તો એના લીધે અહીંયા આપણને હાઇટ થોડીક વધારે જોવા મળે. પણ અહીંયા બી જે ટેકરીઓ છે, અહીંયા ગારો ખાસી જયંતિયા છે, અથવા તો અહીંયા નાગા હિલ્સ છે, પતકાઈ હિલ્સ છે. તો એ બધાની ઉપર બી જે જંગલો છે એ પૂર્વ હિમાલયના જંગલ પણ કહેવાય, બારમાસી જંગલ પણ કહેવાય. વિસ્તાર તો આ જ છે ને જ્યાં વધારે વરસાદ પડે છે.
તો તમે ઊંચાઈની દ્રષ્ટિએ અને હિમાલયનો ભાગ કહો, નહીંતર એને સૌથી વધારે વરસાદ મેળવતો પ્રદેશ કહો, એરિયા તો એ જ રહેવાનો છે. ઓકે. પછી છે કાંટાળા જંગલો, જોઈ લો આ એરિયા. પશ્ચિમ ઘાટનો અને પૂર્વ ઘાટનો વાતા વિમુખ ઢોળાવ, અને આ એવો એરિયા કે જ્યાં પાછા ફરતા મોસમી પવનો અહીંયાથી આમ વરસાદ આપે, તો આ વિસ્તાર અહીંયા રહી જાય છે. તો આ જે એરિયા છે આ, પ્લસ ગુજરાતની અંદર કચ્છનો એરિયા, આ રાજસ્થાન, પંજાબ, હરિયાણાનો એરિયા, ઓવરઓલ આટલા બધા એરિયામાં વરસાદ કેવો છે? ઓછો. ને અહીંયા આપણને કેવા જંગલ જોવા મળે છે? કાંટાળા જંગલો. છેલ્લું છે મેંગ્રુવ્સ. મેંગ્રુવ્સ જોઈ લો, વેસ્ટ બેંગોલમાં અહીંયા ડેલ્ટા છે, આ મેંગ્રુવ્સ સૌથી મોટા છે અહીંયા. એ છે ગુજરાતમાં, અહીંયા કોસ્ટલ એરિયાની અંદર મેંગ્રુવ્સ જોવા મળે. દરિયા કિનારાના રાજ્યમાં આપણને મેંગ્રુવ્સ જોવા મળવાના છે. હવે તમને કે મધ્યપ્રદેશમાં મેંગ્રુવ જોવા મળે છે તો વિધાન ખોટું થાય, દરિયો જ નથી. તો ભરતીના જંગલ ક્યાં ઉગાડશું? ચંબલ નદીમાં કે નર્મદા નદીમાં? એટલે અમુક જગ્યાએ લોજિક અપ્લાય કરવાનું છે, એક જ પેલું પુસ્તકિયું જ્ઞાન રાખવાનું નહીં. ક્લિયર? તો મેપમાં ખબર પડી આ જંગલોનું વિતરણ. તો હવે આપણે આગળ જોઈએ આ જંગલોના ગુણધર્મ. હવે થોડો થિયોરિટિકલ ટોપિક આપણો જઈ રહ્યો છે, ઠીક છે? તો ફર્સ્ટ છે ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. હવે જે અત્યાર સુધી મેં તમને સમજાવ્યું ને એનું જ ક્યાંક ને ક્યાંક કોન્સોલિડેટેડ સ્વરૂપ છે, એટલે કમ્પેરેટિવલી ઇઝી થઈ જશે. જંગલ પહેલાં છે આપણા નિત્ય લીલા જંગલ, એવરગ્રીન અને સેમી એવરગ્રીન. ક્યાં જોવા મળે? આપણે મેપમાં જોયું એ જ અહીંયા છે. પશ્ચિમ ઘાટના પશ્ચિમ ઢોળાવ પર, નોર્થ ઇસ્ટમાં અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અંદમાન દ્વીપકુમાર અને લક્ષદ્વીપ પર. કન્ડિશન શું છે? તો ટેમ્પરેચર 22 ડિગ્રીથી વધારે અને વરસાદ 200 સેન્ટીમીટરથી વધારે. કેટલા? 200થી વધારે, 250થી લઈને 400 સુધીની રેન્જીસ આપણને ત્યાં પેલા ચોમાસાવાળા મેપમાં આપણે જ્યાં ડેટા જોયો ત્યાં 250 to 400 આપણું લખેલું હતું. તાપમાન અને ભેજ વધારે હોવાના કારણે અહીંયા જંગલો ગીચ છે તથા વૃક્ષો ઊંચા છે. હવે જો આ વૃક્ષોની અંદર કેવું છે? સ્પર્ધાની વૃત્તિ હોય, સ્પર્ધાત્મકતા હોય. જેમ તમારી અંદર સ્પર્ધાની વૃત્તિ છે એટલે તો તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપો છો. સેમ હવે વૃક્ષોમાં તમે ઇવન આ એક્સપેરિમેન્ટ ઘરે પણ કરી શકો કે બે સરખી ઉંમરના સરખી ઊંચાઈના છોડ લાવશો ને, જો ટોટલ શું કરવાનું? 4 છોડ લાવવાના. 2 છોડને એકદમ નજીક એકબીજાથી હાર્ડલી 1 ફૂટના અંતરે રોપો અને બીજા 2 છોડને એકબીજાથી 20 ફૂટના અંતરે રોપો. તમે બધાને સરખું પાણી આપશો ને તો એવું જોવા મળશે કે જે 2 છોડ નજીક રોપેલા ને એ 2 બહુ ફાસ્ટ ગ્રો કરી જશે. કેમ? તો આ છોડને એવું હોય કે ભાઈ જો હું જલ્દી મોટો નહીં થઉં તો આ મોટું થઈને મારી ઉપર ફેલાશે, મને સનલાઇટ નહીં મળે. એ જ ફિલિંગ આને આવે. એટલે બંને પોતાનું વર્ચસ્વ જમાવવા અને બીજાને પાડી દેવા માટે સ્પીડમાં ઉગશે. પેલા બેને કે આપણને કોણ છે? કોમ્પિટિશન છે જ નહીં કે 10-10 ફૂટ સુધી કોઈ નથી. આવું થાય. એટલે આ જે નિત્ય લીલા જંગલ છે ત્યાં શું થાય છે કે પાણીની, જો વૃક્ષને જીવવા માટે 2 વસ્તુ જોઈએ, સનલાઇટ અને પાણી. પાણીની તંગી છે જ નહીં, પાણી ભરપૂર માત્રામાં છે, વરસાદ જોઈએ એટલો પડે, કુદરત કે લેતા જાઓ. તો અહીંયા લડવું શેના માટે પડે? તમારે સનલાઇટ માટે. વૃક્ષને ખબર છે કે જો હું ઉગીશ નહીં, મારી હાઇટ નહીં વધારું તો મારી આસપાસના વૃક્ષો મારાથી મોટા થઈને પોતાનું આવરણ મારી ઉપર જો ફેલાઈ દેશે, જેને આપણે કેનોપી કહીએ. તમે સરસ મજાનો કોઈ એવો રોડ હોય જે ગ્રીનરીવાળો હોય, તમે ઉપર જશો તો બધે ઝાડ હોય, એના લીધે તડકો ના આવતો હોય તો એ જે વસ્તુ જોવાની એને કહે આપણે ઘટા, એને કેનોપી કહેવાય. તો જો કોઈક વૃક્ષની બાજુનું વૃક્ષ મોટું થઈને એની ઉપર આમ વિસ્તરી ગયું તો આ વૃક્ષને સનલાઇટ જે મળવાની હતી એ બાજુનું વૃક્ષ લઈ જશે. આ કોમ્પિટિશનની ભાવનાના કારણે ઇવન તમે એમેઝોનની અંદર જાઓ તો એમેઝોનના ફોરેસ્ટમાં બી કેમ આટલા ઊંચા વૃક્ષો જોવા મળે છે? એનું કારણ જ આ છે. એટલે આ કોમ્પિટિશનની વૃત્તિના લીધે સૂર્યપ્રકાશ મેળવવાની સ્પર્ધા માટે આ વૃક્ષો અહીંયા ખૂબ ઊંચા ઉગે છે. વૃક્ષોમાં જે આટલી કાતિલ ગળાકાપ સ્પર્ધા હોય તો ઘાસ ઉગી શકે? ક્લાસ 1-2માં તમે ભરપૂર મહેનત કરી હોય તો કોઈ બીજા નવા વ્યક્તિને ઘૂસવા દો તમે કે ભાઈ જા ભાઈ, અમે અહીંયા ખૂંખાર દરિંદા બેઠા છીએ, પેપર આવે એટલે ફાડી જ નાખવાનું છે, બરાબર? તો એવું છે. પ્લસ બીજી એક વસ્તુ કે ઊંચાઈ કેટલી હોય તો 200 થી 250 ફૂટ જેવી ઊંચાઈ હોય. ફૂટ કહું છું, મીટરમાં જુઓ તો 45 to 65 મીટર્સ, 45 થી 65 મીટર ઊંચા વૃક્ષો છે. કેમ? તો સૂર્યપ્રકાશ મેળવવાની સ્પર્ધામાં ઊંચા થઈ જાય. આ જંગલો 12 માસ લીલા કેમ લાગે? એવું નથી કે અહીંના વૃક્ષો પાંદડા ખેરવતા નથી, પણ થ્રુઆઉટ ધ યર આ પ્રોસેસ ચાલતી. આજે 1-2 ઝાડ પાંદડા ખેરવી રહ્યા છે, કાલે બીજું, જેમ જેને અનુકૂળતા હોય એમ. એટલે આખો 12 મહિના તમે જાઓ તો જંગલ લીલું જ લાગે. અહીંના પ્લસ અહીંયા ડાયવર્સિટી એટલી વધારે છે. શું છે? ડાયવર્સિટી. એટલી બધી અલગ અલગ પ્રજાતિની
ઝાડવા છે એના લીધે શું થાય કે ભાઈ ક્યારેક ને ક્યારેક કોઈકને કોઈક સિઝનમાં કોઈકનો ફળ આવવાનો સમય હોય, કોઈકનો ફૂલ આવવાનો સમય હોય, તો દરેક પ્રમાણે ઋતુ પ્રમાણે એની અંદર બ્લોસમ આવતી જાય, એના લીધે 12 મહિના આ હરિયાળું દેખાય. આ કેવું છે કે ભારતની અંદર કેમ આટલા બધા તહેવાર છે? તો ઘણા બધા કલ્ચરના લોકો ભારતમાં છે. એક સમાજના તહેવાર અત્યારે આવતા હશે તો બીજા સમાજના તહેવાર આવતા મહિને આવવાના હશે, તો આખું વર્ષ તહેવારો રહે આપણે. કોઈ એક જ દેશમાં બધા એક જ સમુદાયના લોકો રહેતા હોય તો બધાનો તહેવાર સેમ જ હોય, પાછી બધા ન રહે. આપણે ત્યાં એવું નથી. આપણે અહીંયા હોળી પર ગુજરાતમાં આટલા બધા મેળા હશે તો બીજા કોઈક મહિનામાં બીજા કોઈક રાજ્યમાં મેળા ચાલતા હશે. ઇન્ડિયાની અંદર એટલી બધી ડાયવર્સિટી છે, એના લીધે તો આવું છે. એવું જ અહીંયા બી છે. શું? ક્યાં જંગલમાં રહેલા વૃક્ષોના પર્ણોના નીચે પડવાનો અને ફળ ફૂલ લાગવાનો સમય અલગ છે. એટલે આખું વર્ષ આ જંગલમાં કંઈકનું કંઈક નવા જૂની ચાલજો, તમને મજા આવી જાય. ગમે ત્યારે ફરવા જાઓ, યુ ફીલ ગ્રેટ. એક જ સ્થળે અનેક પ્રકારના વૃક્ષો જોવા મળે છે એટલે એનું વ્યાપારિક મહત્વ ઓછું છે. તમને થાય સર ઓછું છે, ખોટું લખાયું છે? ના. જો ડાયવર્સિટી બહુ વધારે હોય ને તો એની વ્યાપારિક મહત્વતા ઘટી જાય, પણ પર્યાવરણીય મહત્વ વધી જાય. સમજો, વ્યાપારિક મહત્વ ઓછું છે. કેમ? બધા વૃક્ષના લાકડાનો આપણે ઉપયોગ નહીં કરવાના. બધા વૃક્ષનું લાકડું કામ પણ ના આવે ફર્નિચરમાં કે કાગળમાં. અમુક સ્પેસિફિક પ્રજાતિના વૃક્ષોના લાકડા જ આપણને કામ આવે. હવે અહીંયા ડાયવર્સિટી જેટલી છે, માની લો એક જંગલની અંદર 5000 પ્રજાતિના વૃક્ષો છે, તમારા કામનું એક જ ઝાડ છે, સાગનું ઝાડ, તો એટલા બધા જંગલમાંથી સાગના ઝાડ શોધો, એને કાપો, એને બહાર લાવો, ઇન્ડસ્ટ્રીયલ રીતે પરવડે નહીં. એટલે વ્યાપારિક મહત્વ ઓછું છે. ક્લિયર? પણ અહીંયા હું પૂછી લે, પર્યાવરણીય મહત્વ તો બહુ વધારે, બહુ જ વધારે, ડાયવર્સિટી વધારે છે. આ વૃક્ષોના નામ યાદ રાખવાના છે: મેહોગની અને અબનુસ અને સફેદ દેવદાર. આ જંગલના વૃક્ષો છે. STI કે DYSOની પરીક્ષાનો પ્રશ્ન છે કે લવિંગ, ઇલાયચી અને આ બધા મરી મસાલા અથવા તો તેજાના કયા જંગલોમાં ઉગાડવામાં આવે? લોજિક. માની લો તમને આ વસ્તુ મેં અહીંયા ભણાઈ નથી, આવું તમે વાંચવાનું ભૂલી ગયા, પણ તમને એટલી જો ખબર હોય ને કે ભાઈ આપણા જે બી સગાવાલા કે અંગત સંબંધીઓ હોય એ લોકો તમિલનાડુ અને કેરલામાં ફરવા જાય, સાઉથ ઇન્ડિયામાં, તો જ્યારે બી એ લોકો આ વિસ્તારમાં ફરવા જાય છે ને તો ત્યારે એ લોકો ઇલાયચી લેતા આવશે, મરી લેતા આવશે, તજ લેતા આવશે, લવિંગ લેતા આવશે. દેટ મીન્સ કે અહીંયા આ વસ્તુની ખેતી થાય છે. પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાયો હતો કે લવિંગ, તજ જેવા તેજાનાની ખેતી માટે કયા જંગલો ઉત્તમ છે? તો તમને એટલું ખબર હોય કે ભાઈ કેરળની અંદરથી કે તમિલનાડુની અંદરથી આ વસ્તુ આવી તો ત્યાં કયા જંગલ છે? તો તે પશ્ચિમ ઘાટનો એરિયા છે નીચે, સૌથી વધારે વરસાદ ત્યાં પડે, તો એના પરથી પણ તમે લોજિક મૂકીને કહી શકો ભાઈ કાંટાળા જંગલ તો આવે નહીં, પાનખર જંગલ બી નથી, ત્યાં કેવા છે? નિત્ય લીલા છે. તો આનો જવાબ શું આવતો હતો? નિત્ય લીલા જંગલો. આને કહેવાય. ઇવન આ ના ખબર હોય તો બી તમે કહી શકો એપ્લિકેશન ઓફ નોલેજ. જે વસ્તુ સમજો ને એને વિચારો. જો પરીક્ષાની અંદર બધું તમને ચોપડીમાંથી લખેલું પૂછવાના હોત તો તો તમે બધા ટોપ કરી જતા, કારણ કે સ્કૂલમાં આપણે એ જ કર્યું છે. ચેલેન્જ અહીંયા ફિલ્ડની અંદર છે તો એ જ છે કે તમે જે વસ્તુ સમજ્યા છો, જે કન્સેપ્ટ સમજ્યા છો, એને અપ્લાય કરો, વિચારો. 1-2 મિનિટનો સમય લો, ડેટા જે આપ્યો છે એને પ્રોસેસ કરો અને લોજિક લગાવો કે અચ્છા આની અંદર આવું આવે, શું આવી શકે, ઓપ્શન પરથી વિચારો, તો ઇઝી રહેશે પરીક્ષા. ઓકે, ચલો આગળ વધીએ. નિત્ય લીલા પછી અર્ધ નિત્ય લીલા. ઓલમોસ્ટ સેમ છે, કંઈ ઝાઝો ફરક નથી. 200 થી 250 સેન્ટીમીટરનો એરિયા હોય ત્યાં અર્ધ નિત્ય હોય, 250 to 400 હોય વરસાદ તો આપણે નિત્ય લીલા હોય, 200 થી 250 હોય તો કોણ છે? વિસ્તારો ક્યાંક ને ક્યાંક ઓલમોસ્ટ સેમ જ છે. વધઘટ હોય વરસાદની અંદર, માની લો મેઘાલયમાં 400 પડતો હોય તો બાજુમાં અસમમાં 300 પડતો હોય, એવું નાનું મોટું ચેન્જીસ છે, વેરિએશન છે. જગ્યાઓ એ જ રહેશે, કોઈ અહીંયા નવો આવશે નહીં. હા, એક ઓરિસ્સાનો કોસ્ટ આવશે જે આપણે અહીંયા જોયો. હા, ઓરિસ્સાનો કોસ્ટ, તો અહીંયા આપણને અર્ધ નિત્ય લીલા સેમી એવરગ્રીન ફોરેસ્ટ જોવા મળે. મિશ્રણ છે આ કોનું? તો નિત્ય લીલા અને ભેજવાળા પાનખરનું મિક્સચર છે. ભેજવાળા પાનખર અને એટલે અમુક વૃક્ષો નિત્ય લીલા પ્રજાતિના, નિત્ય લીલા વૃક્ષોના જંગલમાં જે વૃક્ષો હોય અમુક એ કેટેગરીના વૃક્ષો હશે. અમુક એવા વૃક્ષો હશે કે જ્યાં પાનખર આવતી હશે એટલે જંગલ અધકચરું હરિયાળું દેખાય તમને, તો એ ટાઈપની જગ્યા એટલે આપણા જંગલો અર્ધ નિત્ય લીલા. રોઝવુડ પછી કદમ આવશે. અહીંયા કદમ નહીં આવે, સોરી, ટાઈપિંગ મિસ્ટેક છે. કદમનું બીજું નામ હરિપ્રિયાનું વૃક્ષ ગુજરાતીમાં યાદ રાખજો RFO માટે. કદમને હરિપ્રિયાનું વૃક્ષ પણ કહેવામાં આવે છે. વિષ્ણુ ભગવાનનું પ્રિય વૃક્ષ માનવામાં આવે છે સાંસ્કૃતિક દ્રષ્ટિએ. ઇન્ડિયન ચેસ્ટનટ, કુસુમ, આ બધા વૃક્ષો અહીંયા જોવા મળે. આ જંગલો પેલા કરતાં ઓછા ગીચ, કોના કરતાં? નિત્ય લીલા કરતાં. સૌથી વધારે ગીચ કોણ? નિત્ય લીલા. એનાથી
સેકન્ડ નંબર પર આવતા ગીચ કોણ? આ લોકો. ક્લિયર? આગળ જઈએ. હવે કયા જંગલ આવશે? પાનખર જંગલો. પાનખર જંગલો ઇઝી છે, ગુજરાતની અંદર આપણે જોયા છે એવા જ ગુણધર્મ છે અહીંયા બી. આમનું બીજું નામ છે મોસમી જંગલો અથવા તો ત્રીજું નામ છે મિશ્ર જંગલો. પાનખર જંગલને મિશ્ર જંગલ પણ કહેવાય અથવા તો મોસમી જંગલ પણ કહેવાય. કેટલો વરસાદ? તો 70 થી 200 સેન્ટીમીટરનો વરસાદ ધરાવતા વિસ્તારની અંદર આપણને આ જંગલ જોવા મળે. કેટલા? 70 થી 200. ક્યાં જોવા મળે આ જંગલો? તો કેટલો મોટો એરિયા છે, તમિલનાડુથી શરૂ કરીને છેક તરાઈ, કેમ ઉત્તરાખંડની બાજુ જ્યાં તરાઈનું મેદાન છે ત્યાં ભાબરનો એરિયા, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, કેરળનો વિમુખ બાજુ, આ બધી જ જગ્યાએ કે જ્યાં 100 થી લઈને 200 અથવા તો 70 થી લઈને 200 સેન્ટીમીટરનો વરસાદ છે, બધે જોવા મળે છે શું? પાનખર જંગલો. આ જ પાનખર જંગલના જળ પ્રાપ્યતાના આધારે વરસાદની માત્રા કેટલી છે એના આધારે બે ભાગ પડે, ભેજવાળા પાનખર અને સૂકા પાનખર. કેવા ભાગ પડે? તો ભેજવાળા પાનખર જંગલ ક્યાં હોય? તો 100 થી 200 સેન્ટીમીટર વરસાદમાં. આ ક્યાં હોય? તો 70 થી 100 સેન્ટીમીટરના વરસાદમાં. ક્લિયર? સમજાઈ ગયું? સિમ્પલ લોજિક છે, કોઈ રોકેટ સાયન્સ નથી આ. જો ભેજવાળા પાનખર, આ ભાબર તરાઈનો ક્ષેત્ર ત્યાંથી શરૂ કરીને છેક અહીંયા સુધી આ બધા વિસ્તારમાં આપણને શું જોવા મળે છે? પાનખર જંગલો. ભેજવાળા પાનખર 100 થી 200. પશ્ચિમ ઘાટના પૂર્વ ઢોળાવ જો આવે એનો પૂર્વ ઢોળાવ છે. એ સિવાય શિવાલિક, ભાબર, તરાઈના ક્ષેત્રની અંદર દ્વીપકલ્પીય ભારતનો ઉત્તર પૂર્વ ભાગ, દ્વીપકલ્પીય ભારતનો ઉત્તર પૂર્વનો ભાગ, આ શિવાલિક, તરાઈનો વિસ્તાર, આ એ જ વિસ્તાર છે જ્યાં મેપની અંદર છે. એટલે નકશો ખાલી છપાઈ જશે ને મગજમાં તો વસ્તુ વાંચો એટલે તમને ફીલ થશે ઓકે 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 આ એરિયાની અંદર છે. જો ભૂગોળ નકશા વડે જ થાય, પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે આ. ક્લિયર? શાક, સાલ, સીસમ, ચંદન, ખેર, રોઝવુડ, આ બધા વૃક્ષો અહીંયા જોવા મળે. શાક તો આપણને ખબર છે, ગુજરાતની અંદર આપણે જોયું તો શાક, વલસાડી શાક બહુ ફેમસ છે. પછી કયા? સૂકા પાનખર 70 થી 100. અહીંયા એક ફેક્ટ આવશે અને ફેક્ટ ખૂબ અગત્યની છે પરીક્ષાના દ્રષ્ટિકોણથી, એના વિશે વાત કરીએ. ધ્યાન આપજો કે આ જંગલ જે છે સૂકા પાનખર જંગલો, અહીંયા આપણને એક ખાસ પ્રકારના લેન્ડસ્કેપ્સ જોવા મળે છે જેને કહેવાય છે સાર્વજનિક ભૂમિ દ્રશ્યો, અથવા તો બીજું નામ છે એનું, ઇંગ્લિશમાં એક નામ છે એનું, એ નામ છે પાર્કલેન્ડ લેન્ડસ્કેપ. શું નામ છે? ઓકે. આ પૂછી લે પરીક્ષામાં કે સાર્વજનિક ભૂમિ દ્રશ્યો અથવા તો પાર્કલેન્ડ લેન્ડસ્કેપ કયા પ્રકારના જંગલમાં જોવા મળે? તો પાનખર અથવા તો સૂકા પાનખર, જે પ્રમાણે ઓપ્શન હોય. એવું નહીં આપે કે પાનખર અને સૂકા પાનખર બંને એક ઓપ્શનમાં નહીં હોય. એવું હોય ઓપ્શન કે ભાઈ નીચે લીલા પાનખર, મેંગ્રોવ્સને કાંટાળા તો પાનખર. જો ડિટેલમાં પૂછ્યું છે કે ભાઈ ભેજવાળા પાનખર, સૂકા પાનખર, કાંટાળા અને આ તો સૂકા પાનખર, એ પ્રમાણે જવાબ લખો. શું છે આ? તો વધુ વરસાદ ધરાવતા દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને ઉત્તર ભારતના મેદાનની અંદર આ જંગલોની અંદર પાર્કલેન્ડ લેન્ડસ્કેપ અથવા તો સાર્વજનિક ભૂમિ દ્રશ્યનું નિર્માણ થાય. શું હોય? તો જે સાગના ઝાડ છે અને બીજા ઊંચા ઝાડ છે, સાગનું ઝાડ છે, સીસમનું ઝાડ છે, સાલનું ઝાડ છે, તો આ ઊંચા ઝાડની વચ્ચે અહીંયા એક ઝાડ છે માની લો, અહીંયા બીજું ઝાડ છે, આ બધા ઝાડની વચ્ચે હરિયાળા ઘાસના મેદાન આવે. અહીંયા બધે મીડોસ છે, ઘાસનું મેદાન છે, અહીંયા બધે શું છે? ઘાસ. તો આવો જે લેન્ડસ્કેપ રચાય આને શું કહેવાય છે? સાર્વજનિક ભૂમિ દ્રશ્ય અથવા તો પાર્કલેન્ડ લેન્ડસ્કેપ. અને ક્યાં જોવા મળે છે આ? તો સૂકા પાનખર જંગલની અંદર. વૃક્ષો ક્યાંક ને ક્યાંક એ જ રહેવાના છે આપણે. ક્લિયર? તો એક ફેક્ટ યાદ રાખવાની. આવી જ બીજી ફેક્ટ યાદ રાખવાની આવશે આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના જે જંગલ છે આપણા દક્ષિણના પર્વતીય, તે આપણે વાત કરીશું શોલા ફોરેસ્ટની. શોલા એટલે શું એની વાત કરીએ હમણાં. જેવી આપણી ડ્રાય સિઝન શરૂ થાય, સૂકી ઋતુ જેવી શરૂ થશે, શિયાળો પતવા આવ્યો છે, ઉનાળાની શરૂઆત થશે, એટલે અહીંયા શું થશે? પાંદડા ખરવા માંડશે. આ અહીંયા ઘાસના મેદાનમાં પર્ણરહિત વૃક્ષો ઊભા દેખાય. મરી ગયા હોય ને વૃક્ષો, એવું લાગે કે ઝાડ મરી ગયું છે, એક પણ પાંદડું રહે નહીં, એવા સૂકા વિસ્તારો પણ અહીંયા જોવા મળે છે. હાઇટ જુઓ,
ઘણી ઓછી હાઇટ છે. અહીંયા ઘાસ અને વાંસ વધારે. જો જ્યાં બી સૂકો એરિયા હશે, વરસાદ ઓછો હશે ને, ત્યાં ઓટોમેટિકલી ઘાસ જોવા મળે. ઇમારતી લાકડું પ્રાપ્ત થશે, શાક ને એ બધું છે. ઇવન ચંદન પણ આપણને આ જંગલમાં જોવા મળે. પાનખર જંગલની અંદર ચંદન જોવા મળે, સૂકા ભેજવાળા બંને પાનખરની અંદર. ઠીક છે. પછી એકદમ સિમ્પલ જે જંગલ છે આપણે, એ છે આપણા કાંટાળા જંગલો. બોલે તો કયા ફોરેસ્ટ કહેવાય એને? થોર્ન ફોરેસ્ટ. તો કાંટાળા જંગલો 60 સેન્ટીમીટર અથવા તો ઇવન અમુક જગ્યાએ તો 30થી, અહીંયા લખી શકો તમે 60 સેન્ટીમીટરથી ઓછો વરસાદ. કયા એરિયા આવશે? તો જુઓ, આ બે એરિયા ખાસ લખવાના, દક્ષિણ પંજાબ અને દક્ષિણ પશ્ચિમ હરિયાણા. કેમ? તો દક્ષિણ પંજાબ અને દક્ષિણ પશ્ચિમ હરિયાણા બંનેની બોર્ડર કોની સાથે ટચ થાય છે? રાજસ્થાન. અને રાજસ્થાનનું રણ અહીંયા સુધી આગળ વધ્યું. આ એરિયા પણ કેવા થઈ ગયા? સૂકા થઈ ગયા. અને આ એરિયાઓ સૂકા થઈ ગયા એના લીધે અહીંયા પણ વરસાદ કેવો થઈ ગયો? ઓછો. વરસાદ ઓછો થઈ ગયો. અહીંયા પણ જંગલ કેવા જોવા મળશે? કાંટાળા. એ સિવાય રાજસ્થાન તો ખરું જ, કચ્છ તો ખરું જ, સૌરાષ્ટ્રના અમુક મોરબી, સુરેન્દ્રનગરવાળો જે ડ્રાય એરિયા છે ત્યાં, પ્લસ પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટની વાતા વિમુખ બાજુએ પેલું જે નાગપુર વિદર્ભનો એરિયા છે, વિદર્ભ મરાઠાવાળાનો એરિયા જે દુકાળગ્રસ્ત એરિયા છે, ત્યાં પણ આપણને આવા જંગલો જોવા મળે. વૃક્ષોની ઊંચાઈ 6 થી 9 મીટર. 6 થી 9 મીટર એટલે કેટલા થયા? 20 ફૂટ, 20-25 ફૂટ ઊંચા, 50 ફૂટ જેવા ઊંચાઈના વૃક્ષો જોવા મળે. એ બી બહુ રેર કેસમાં. મોટા ભાગે કેવું છે, બાવળ ને બધી વસ્તુ જોવા વધારે મળે. બાવળ છે, ખજૂરી છે, એટલે એની હાઇટ તમને 9 મીટર જેવી જોવા મળે. નાગફણી, ખેર, ખીચડો, આ બધા વૃક્ષો અહીંયા થાય. અહીંયા 2 મીટર લાંબા ગુચ્છા ઘાસ ઉગે છે. યાદ રાખજો, પૂછી લે, ગુચ્છા ઘાસ કયા જંગલોમાં ઉગે? 2 મીટરની ઊંચાઈ ધરાવતા આ ગુચ્છા ઘાસ આપણા કાંટાળા જંગલમાં ઉગશે. ત્યારે પાનખર જંગલ લખવાના નહીં. તો જુઓ, પાનખર જંગલમાંથી લેન્ડસ્કેપ પૂછી શકે, અહીંથી આ ગુચ્છા ઘાસ પૂછી શકે, અને આના પછી પર્વતીય જંગલોમાંથી આપણને શું પૂછી શકે? શોલા. આવી બધી ફેક્ટર્સ હવે ક્લાસ 1 to RFOની અંદર જોવા મળશે. કેમ? તો લેવલ તમે જુઓ વધી જ રહ્યું છે. એક બે દિવસમાં હમણાં પીઆઈની એક્ઝામ પણ છે, તો પીઆઈના પેપરમાં બી તમે જોજો. એટલે આ લેક્ચર જ્યારે શૂટ થઈ રહ્યો છે ત્યારે પીઆઈની એક્ઝામ બાકી છે, તો ત્યારે જોજો તમે કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે આ ટોપિકમાંથી. બરાબર. આ જંગલોનો મહત્તમ ઉપયોગ બળતણના લાકડા મેળવવા માટે થાય છે. ક્લિયર? જઈએ આગળ. તો આ જંગલોનો આપણો એરિયા છે જે આપણને હવે ખબર છે. હવે વાત કરવાની છે કોની? પર્વતીય જંગલોની. પહેલાં વાત કરીએ હિમાલયના જંગલ. તો હિમાલયના જંગલના 2 ભાગ છે, એક તો પૂર્વ અને એક પશ્ચિમ હિમાલય. પૂર્વ હિમાલયની અંદર પશ્ચિમ હિમાલય કરતાં, જો પૂર્વ હિમાલય એટલે કયો? તો નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. બરાબર. એ તમને ઇઝીલી યાદ રહે એટલે રેફરન્સ માટે અહીંયા નોર્થ ઇસ્ટ લખું છું. સમજો ડિફરન્સ, કે પૂર્વ હિમાલયમાં પશ્ચિમ હિમાલય કરતાં વધુ વરસાદ થાય છે, તેથી અહીં ગીચ જંગલો જોવા મળે. પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના હિમાલયના ક્ષેત્રોમાં 1000થી 2000 મીટર. જો અહીંની ઊંચાઈ ઓછી છે, 1000થી 2000 મીટર. પેલી બાજુ જશો ને એટલે 3000, 4000, 5000 મીટર આવી જશે. અને અમુક હાઇટ પછી તો વૃક્ષો છે જ નહીં, ખાલી બરફ જ છે. તો અહીંયા હાઇટ 1000થી 2000 મીટરની છે, પેલી બાજુ વધારે છે. આ જે વિસ્તારો છે ત્યાં મુખ્યત્વે ગીચ જંગલ જોવા મળે, અને અહીંયા ઓક અને ચેસ્ટરનટ એટલે અખરોટના મુખ્ય વૃક્ષ જોવા મળે છે. 1500થી 1750 મીટરના ઊંચાઈ પર ચીડના વૃક્ષો, ચીડનું ઝાડ, ચીડનું તેલ બી આવે, એ વધારે જોવા મળે. અને શિલોંગનો ઉચ્ચ પ્રદેશ. શિલોંગ એટલે કયું રાજ્ય? મેઘાલય. અહીંયા સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો પણ જોવા મળે. અહીં અમુક એરિયામાં ચરિયાણ ક્ષેત્ર, યાદ કરો શબ્દ, તો એવા ચરિયાણ ક્ષેત્ર ખબર આપણને જોવા મળતા હતા ઉત્તરાખંડની અંદર, બુગ્યાલ અને પયાર, એવા આપણને થોડા ઘણા અહીંયા પણ જોવા મળે ઊંચાઈ પર, પહાડી વિસ્તારમાં. સેકન્ડ છે પશ્ચિમ હિમાલય, જે આપણો મેઇન હિમાલય જેને આપણે કહીએ. અથવા તો હિમાલય શબ્દ સાંભળતા તમારા મગજમાં જે ચિત્ર ઉપસે એટલે લદાખ, જમ્મુ કાશ્મીરના હિમાલયનું, કે ભાઈ બાવા બનીને જતા રહેવું છે, પરીક્ષા પાસ નહીં થાય આ વખતે. તો અમુક એવું વિચાર્યું છે ને, આ વખતે તો સાહેબ પાસ નહીં થાય, આપણે બાવા બની જવું છે, હિમાલય જતા રહીએ શાંતિની ખોજમાં. બસ, તો એ હિમાલય અહીંયા છે. 2 થી 3000 મીટરની ઊંચાઈ. ઓક, ફર, સ્પ્રૂસ, દેવદાર, સિલ્વર ફર, જુનિપર, બર્ચ, આ બધી ટાઈપના વૃક્ષો, જે ઇંગ્લિશ નામ તમને કીધા હમણાં, એ બધા વૃક્ષો અહીંયા જોવા મળે છે. ક્યાં? પશ્ચિમ હિમાલયમાં. કેવો છે? પ્રમાણમાં સૂકો અને ઠંડો છે. પેલો વરસાદ વધારે મેળવતો હતો, ત્યાં તાપમાન આના કરતાં વધારે રહેતું હતું. ચિનાર અને અખરોટનું વૃક્ષનું લાકડું કાષ્ઠકલામાં ઉપયોગી છે. કેમ? કારણ કે લાકડું ઓછું છે, તો એની પર કોતરણી કામ સારી થાય છે.
દેવદારનું લાકડું રેલવેના સ્લીપર અને બાંધકામમાં ઉપયોગી. રેલવેના સ્લીપર એટલે શું? આ બે પાટાની વચ્ચે જે આડું આવો એક પટ્ટો આવે, હવે તો આરસીસીના આવે છે, પહેલાં લાકડાના આવતા હતા. અને લાકડું કયું વપરાતું? દેવદારનું. કેમ દેવદારનું લાકડું વપરાતું સાહેબ? વિચારો, હવે રેલવેના પાટા જાય છે, વચ્ચે સપોર્ટ માટે જે આડું સ્લીપર મૂક્યું છે, એ સાગનું કે બીજાનું કેમ નહીં મૂક્યું? તો તમને ખબર હશે, એ બધા વૃક્ષના લાકડા છે ને ચોમાસામાં ફૂલી જાય. હવે વિચાર કરો, તમે રેલવેના આવા વચ્ચેથી આમ પાટા ઉપસી ગયા કેવું લાગે? રેલવે ના રહે, રોલર કોસ્ટર થઈ જાય. પછી તમને એવું થાય કે ભાઈ સાહેબ સિલેબસ કેમ નહીં પતતો? તો તમારા સાહેબ ટ્રેનમાં અપડાઉન બહુ કરે, તો એક તો ટ્રેન પલટી ખાઈ ગઈ હોય તો સાહેબ ના આવ્યા હોય, બરાબર? તો દેવદારનું વૃક્ષનું લાકડું છે, પાણીને એની પર અસર નથી થતી, પ્લસ એ લાંબા સમય સુધી ટકી શકે, એટલે દેવદારનો ઉપયોગ કર્યો. જો અમુક મહાનુભાવોને એવો ખ્યાલ છે કે દેવદારના વૃક્ષના લાકડામાંથી દીવાસળી બને, ના બને. દીવાસળીમાં આટલું મોંઘું લાકડું ઉપયોગમાં લેવાય નહીં. દીવાસળી કયા લાકડામાંથી બને? આપણે ગુજરાતમાં જોયું છે, યાદ કરો, શીમડાના લાકડામાંથી. હલકું લાકડું છે, દીવાસળી તમારે હલકાવી જાય, તમારે એમાં તાપણું થોડી કરવું છે કે લાંબા સમય સુધી સળગતી રહેવું જોઈએ. લોજિક છે. અહીંયા શું જોવા મળે આપણને? શંકુદ્રુમ જંગલો. શંકુદ્રુમ જંગલો એટલે શું? ઇંગ્લિશમાં આલ્પાઇન ફોરેસ્ટ. આવા ક્રિસમસ ટ્રી જેવા વૃક્ષો. થોડુંક વિચિત્ર દોરાઈ ગયું, પણ સમજી જાવ તમે. હા ભાઈ, બસ લો, વ્યવસ્થિત થોડુંક દોરીએ આપણે. કંઈક આ પ્રકારના વૃક્ષો, શંકુ આકારના વૃક્ષો, ટૂંકમાં આવા ઢોળાવ પડતા વૃક્ષો આપણને જોવા મળે. ક્યાં? પશ્ચિમ હિમાલયની અંદર. કેમ આવું? તો અહીંયા શું પડે? બરફ. જો કુદરત કેટલું વિચારે છે, તમે વિચારો, તમે આવું ઘેગુર વડલા જેવું ઝાડ ત્યાં હિમાલય પર મૂકતું હોત તો શું થાય? તો બધો બરફ અહીંયા પડે, આખી સપાટી એની રોકાઈ જાય. હવે વૃક્ષને મોડે જોઈતું શું હોય? તડકો અને પાણી. પાણીના નામે અહીંયા બરફ છે, એટલે એક તો ઓલરેડી સમસ્યા છે. પ્લસ જો હવે તડકો એને સરખો ના મળે તો શું થાય કે ભાઈ આ તડકો, જો બરફ પડતો પ્રદેશ છે એનો અર્થ એવો છે કે અહીંયા તડકો આખો દિવસ તો નહીં રહેતો હોય, બહુ લિમિટેડ અમાઉન્ટ ઓફ ટાઈમ માટે દિવસમાં તડકો આવતો હશે. હવે એમાંથી બી અડધો ટાઈમ જો બરફ પીગાળવામાં જતો રહે તો ભાઈ વૃક્ષ ખોરાક બનાવે ક્યારે? એટલે પ્રકૃતિએ શું કર્યું? તો પ્રકૃતિ અહીંયા ઝાડ જ એવા બનાવી દીધા, આવા ઢળતા આકારના. એટલે બરફ ગમે એટલો પડે, બધો સરકીને ક્યાં ઉતરી જાય? નીચે. એટલે આટલો આખો એરિયા તમારો ઓપન રહે. તો ઓછા સમય માટે સૂર્યપ્રકાશ મળવાનો છે તો પણ વૃક્ષ મહત્તમ મહેનત કરીને પોતાનું કામ કરી લેશે. ક્લિયર? એટલા માટે અહીંયા શંકુ આકારના વૃક્ષો, શંકુદ્રુમ વૃક્ષો બી કહેવાય, આલ્પાઇન ફોરેસ્ટ બી કહેવાય. આ બંને નામથી એને તમે ઓળખી શકો, એવા અહીંયા જોવા મળશે. હવે આ વસ્તુ યાદ રાખવાની છે. શું? કે ભાઈ 3000 થી 4000 મીટરની ઊંચાઈ પર સિલ્વર ફર, જુનિપર અને બર્ચના વૃક્ષો જોવા મળે છે. પૂછી લે કે ભાઈ 3000 થી 4000 મીટર પર કયા વૃક્ષો છે? તો સિલ્વર ફર, જુનિપર અને બર્ચ પ્રજાતિના વૃક્ષો પશ્ચિમ હિમાલયના જંગલોમાં 3 થી 4000 મીટરની હાઇટ પર જોવા મળે, સમુદ્ર સપાટી. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એટલે દ્વીપકલ્પીય ભારતના જંગલો, જેને આપણે કહીએ છીએ દક્ષિણ ભારતના પર્વતીય જંગલો. અહીંયા જો નીલગિરીની ટેકરી છે, પાલનીની ટેકરીઓ છે, ઘણી બધી ટેકરીઓ અહીંયા છે કે જ્યાં આપણને જંગલો જોવા મળે. સાઉથમાં જંગલો તો છે, પશ્ચિમ ઘાટ આખો જંગલોથી ભરાયેલો છે. આપણી સૌથી વધારે બાયોડાયવર્સિટી આપણને વેસ્ટર્ન ઘાટ્સની અંદર જોવા મળે છે. તો પશ્ચિમ ઘાટ છે, ઇવન વિંધ્યાચલ છે, નીલગિરી છે, આ બધી રેન્જીસની અંદર આ જે બધી આપણી પર્વતમાળાઓ છે, તો અહીંયા આપણને શું જોવા મળે છે? જંગલો. અને આપણે શું કહીએ છીએ? દ્વીપકલ્પીય પર્વતીય જંગલો. ઊંચાઈ અરાઉન્ડ 1500 મીટર એવરેજ તમે પકડી શકો. સહ્યાદ્રી 1100 સાપુતારાથી લઈને નીચે 2900 છે, તો એવરેજ 1500 એની લઈ શકો હાઇટ. આ ટેકરીઓમાં કેટલાક વિશિષ્ટ ઘાસના મેદાનો આવેલા છે અને ઓછા વિકસિત વૃક્ષો અને ઝાડી ઝાંખરાવી જોવા મળે છે. કેરળ, તમિલનાડુ અને કર્ણાટકની અંદર. કેરળ, તમિલનાડુ અને કર્ણાટક, જો બધા સાઉથના સ્ટેટ. ફેક્ટ અહીંયા આવે છે. આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. કેવી? ઘાસના મેદાન અને ઓછા વિકસિત વૃક્ષો અહીંયા આપણને જોવા મળે. નીલગિરી, અન્નામલાઈ અને પાલનીની ટેકરીઓની અંદર જોવા મળતા સમશીતોષ્ણ કટિબંધીય જંગલોને શોલાના જંગલો કહે છે. યાદ રાખજો, શોલા ફોરેસ્ટ કોને કહેવાય? તો નીલગિરી, અન્નામલાઈ, અન્નામલાઈનું જ બીજું નામ એટલે અન્નાઈમુડી. સૌથી ઊંચું શિખર ક્યાંનું? પશ્ચિમ ઘાટનું. તો અન્નાઈમુડી અથવા તો અન્નામલાઈ, પાલની અને નીલગિરીની ટેકરીઓની અંદર આપણને જે સમશીતોષ્ણ કટિબંધીય
ઘાસના મેદાનોના જંગલો જોવા મળે એને શું કહેવામાં આવે છે? શોલા ફોરેસ્ટ. શું? શોલાના જંગલો. મગ્નોલિયા, વૈટલ અને સિંકીના 3 નામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પરીક્ષામાં પૂછી લે કે મગ્નોલિયા, વૈટલ અને સિંકીના શું છે? ઓપ્શન એ માછલીની જાત, ઓપ્શન બી ચીકુની જાત, ઓપ્શન સી કંઈક ત્રીજી વસ્તુનો, ઓપ્શન ડી વૃક્ષોની જાત. તો તમારાથી મોટાભાગના માછલી ટીક કરીને આવશો કે સારું આ સાંભળ્યું નહીં એટલે માછલી હશે, પણ ના. મગ્નોલિયા, વૈટલ અને સિંકીના એ વૃક્ષોની પ્રજાતિ છે જે આપણને દ્વીપકલ્પના પર્વતીય જંગલોમાં જોવા મળે છે. તો યાદ રાખવાની છે આ ફેક્ટ. બરોબર? ક્લિયર? આગળ જોઈએ. છેલ્લું છે મેંગ્રુવ્સ. આ મેંગ્રુવ વિશે વાત આપણે કરીએ તો જે દરિયા કિનારે કાદવ કીચડવાળા વિસ્તારો છે, ખાડી છે, કાદવ કીચડ છે, મડ પ્લેન્સ છે, સાંકડી ભરતીની ખાડીઓ છે, આ બધી ખાડીના વિસ્તારમાં ભરતીના પાણી જે આવજા કરતા હોય એવા વિસ્તારમાં આપણને મેંગ્રુવ જોવા મળે. મેંગ્રુવ્સની જે બી પ્રજાતિઓ હોય એ શું છે? ક્ષાર સહિષ્ણુ, એટલે કે ક્ષારને સહન કરી શકે, પ્લસ 12 મહિના બારમાસી છે, 12 મહિના લીલા રહે. કેમ? પાણી ઘટવાનું જ નથી દરિયાનું, તો આને તો કોઈ ટેન્શન છે નહીં. અંદમાન નિકોબાર, પશ્ચિમ બંગાળ, ઇવન ગુજરાત એની અંદર વ્યાપ્ત છે. સુંદરી, સોનેરીટા, ફિનિક્સ, ચેર આ બધા એના જાત છે. સુંદરીના વૃક્ષનો ઉપયોગ શું થાય? તો સુંદરીના લાકડાનો ઉપયોગ શું થાય છે? હોડી બનાવવા માટે, બોટ બનાવવા. ઉગે છે પાણીમાં, તો આની પર પાણીની અસર તો થવાની નથી, તો એનો ઉપયોગ થાય છે. જોઈ લો, કીધું હરિયાળા 12 મહિના બારમાસી. ક્લિયર છે? કયા રાજ્યમાં કેટલા મેંગ્રુવ્સ છે, કોણ વધઘટ પહેલા બીજા નંબરે છે, એ બધું આપણે જોવાનું છે અહીંયા. ટોપિક છે ભારતમાં વન આચ્છાદન કોના આધારે? ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2019. પણ મને લાગે છે ત્યાં સુધી આ લેક્ચર થોડોક લાંબો થઈ ગયો છે, થોડોક લેન્થી થઈ ગયો છે સમજવામાં, તો અહીંયા લેક્ચર સ્ટોપ કરી રહ્યો છું. સેકન્ડ લેક્ચરની અંદર એટલે આના પછી જ સિક્વન્સમાં તમને નીચે જે વિડીયો દેખાશે એમાં અહીંથી હું ચર્ચા શરૂ કરીશ. ખાલી અહીંયા બ્રેક કરું છું એટલે એપની અંદર કોઈ પ્રોબ્લેમ તમને ના નડે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2019 સાથે. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ સો મચ.